હા અરે હવે ખેતરમાં જ છે. આ તો બધી સોખવટ કરી જ દેવી છે. આખી જિંદગી મને છેતર છેતર જ કર્યું છે. મોટા છે તે કોઈ મરજી ચલાવવાની હોય. એટલે જે બાજુ છે એ નહીં રહેવા દેવું છે. એટલે શ્યામ તને આવું કરો છો કેટલા વર્ષથી તમે હેઠા કૂતર કૂતર કરો છો. એટલે શું ગોડી નાખ્યું છે મેં? હેઠો તો હતો ને આટલા આવી ગયો છે. હેઠો આટલા જ હતો. અંજાન ભાગ પાડ્યા ને હા તાને પેલો બધો ઝાર હેઠાના વચ્ચે હશે તો તે તારે આ વચ્ચે નહીં તાન શું કરશું? બધો તમાર બાજુ છે. તે મેં ઊંચો કરીને લાયા આવું આ બાજુ. ઝાર ઊંચો નહીં કરો તમે હેઠો આગું કર્યું છે. ખોટરી ખોટરી આ કમ્પ્લીટ તો છે. અંજાન ભાગ પાડ્યા ને તાને તમારે વધારે લીધેલું છે ને મારે ઓછું છે. એટલે શું કરીને વધારે લીધું છે? આ વધારે જ જગતા ને મારા કટકો જોવો ને તમારે જુઓ. તે પેલો રસ્તો નહીં આવતો બે બાજુ? એ રસ્તા સુધી તમે મોટું લીધું તું રસ્તો કાઢ્યા પછી આ પેલો રસ્તો રહ્યો એટલે હેઠો બતાવું. કશું જોવું નહીં. જોવું નહીં તે. આમાં તમે ભેદભાવ જ રાખ્યા છે. એટલે એવું ભેદભાવ કર્યો છે મેં? આ જોવું હોય તો જોઈ લો ખેતર તમારે મોટું છે ને મારે જેનું છે. બે ખેતર હરખો જ છે. કશું હરખું નહીં યાર જેનો કટકો જ છે મારો. બે હરખો જ છે એ તો. મપાઈ લ્યો. હા તે મપાઈ લઈએ આપણે. એના એ વકીલ બોલાવું તે નોમે કરાવી દો એટલે શાંતિ થઈ જાય તમને. કશું લેવું નહીં અમારે તો તમારું. આખી જિંદગી તો એ રન કર્યા જ છે. અમે હેરાન કર્યા છે તે. અમે જે નાસી એ ગોડા નહીં તે ખબર ના પડે. ઘરનું ઘર હોય તો મારા મોટો છે મારે જે મન જેનું ચાલ્યું છે કટકો. બે ગારા હરખા જ છે. કશું હરખું નહીં. હરખા જ છે બે. તમારે થોડો મોટો છે બે ઘર થાય ને એટલું છે અને મારે તમારે અહીં તો ઓછું છે. અત્યાર સુધી શું હુઈ ગયા તા? કશું હુઈ નતા અહીંયા. આ તો આમ ખબર પડી છે. હા હું બોલ્યા છો તે. આમ બોલ્યા છો તે. અને થોડું માપમાં બોલો, થોડું થૂંક ઉડાડો છો. મારું ઉઠતું હોય મારે કશું નહીં ઉઠતું. હા તમે છોકરા એ પાઈ નહીં દીધા ને મારા હજુ કુવારા રખ્યું છે. તે પૈ નહીં દો તે અમારે પૈ આવવાના છે તમારા છોકરા. તમે તો હગું નહીં થવા દેતા. અમે એવું કરી છે. ચાર જગ્યાએ જોઈ આવે બધા તમે ડુંગો જ ગાલ્યો છો. અમે શું ડુંગો કા લેવા હોય? ઈ જઈ જઈને બધી અમારી વાતો જ કરો છો કે તમે શું વાતો કરે લાયક છો? તમારી વાતો કરીએ છે. તમે જ વાતો કરો છો કે ઈવન છોકરા દારૂ પીવું છે ને કશું અમે તો વાતો કરી નહીં. એવું બધું ખોટું ખોટું તમે જ કહો છો. કશું અમે તો કીધું નહીં. આ બધું શું ઉકલી ગયું છે આજે? એ તો સારું થયું ત્યાં મને એક માણસ મળ્યો તે ઓશો ખોલી છે અમારી. એમ તો કોક ને કીધું છે મોયા છો ભાઈ. એ જેને કીધું છે એ બધું હાસું જ કીધું છે. કશું હાસું કીધું નહીં. ભાઈ યોધવામાં પડ્યા છે એવું એ હાસું કીધું છે. આ બીજો કીધું છે મોયા છો તમે. આ એ તો હાસું કીધું છે ને મોયો છું નકા મને શોખ નહીં આ લડાઈઓ કરવા. હાસું કીધું છે તે. કીધું છે કે નહીં તમને? એ ગમે તેને કીધું હોય. અને આવી લોકોની વાતોમાં આવશે નહીં. આ ભાઈઓ ભાઈ અમ લડાઈ મરાવશે લોક તો. હા મેં કોઈની વાતોમાં નહીં આવતા. એ જે હાસું હોય ને જ મન ને હા હાસું. આ બધું હાસું. હા હાસું જ શકતા ને કશું હાસું નહીં. જિંદગી ક્ષેત્ર જ છે. અને આમ આપનું બોલો હાસરવા માંડ્યો. કશું હા નહીં સરતો અમન. તને હાલવું થયું તને હાસર હશે કે બોલાતું એ સર આમ છે ને જો જિંદગી જેટલું બધું હંગર્યું છે ને ખાલી 2 દિવસ ના અંદર બધું કાઢવું પડશે. હાર હાર એ તો બધું કરી દીધું છે. હાર હાર તમે ખાલી જોવો. હા હા જોઈ લે. હા અને કને કીધું સાવું ભલા. હા વેમો મળી જવાના સારા ઓમ ના ઓમ. અમે ફતુભાઈ ઓના ભાઈબંધ છે તે ફતુભાઈ પૂછવું પડશે. એ બધી ખબર હે, બધી વાત કરીએ હા. એ પૂછ્યા દે મને. ફતુબા ના ખેતરમાં જા દે. ફતુબા ખેતરમાં જ તારે ખેતર નો ટાઈમ છે ને એટલે ખેતરમાં જ. હા ફતુબા ખેતરમાં જ છે. હું પૂછી જ લઉં બધું. અમને કીધું કે નહીં ફતુબા? એ કોણ નું પાસ? કારુભાઈ એટલે આવો 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 આવો. હું કેતો કયો બેહો કન આવો બેહો ને બેહો. ઘણા ટાઈમ પછી ભેગા છે તમે તો. ટાઈમ જ નહીં આ કોમ એટલું હોય છે ને. મારે આ કપા આયા છે ને સેવા એક નંબર થઈ ગયા છે ને આપડે કપા તો હારા છે. શું કરતા દાદા તારે ઋતુ આવી ખાલી જોવા આવ્યો તો. બરાબર. તો શેમ આ બધું ભૂલા પડ્યા છો? હા એક કોમ હતું તમારે એક વાત કરવી હતી મારે. કયો શું કોમ હતું? તમારા ધમભાઈ ખરા ને એ કદી મને ઊંચી અવાજમાં વાત ના કરે. હા પણ આજે આયા ને તે સીધું લડવા જ મળ્યા. અને કે તમે ભાગ વધારે લઈ લીધા છે બધામાં. એટલે એમ કે છે કે મને ભાગ ઓછા હાલે બધામાં એવું કે છે. તે કોક ને કોક કીધું લાગે છે. ત્યાં તો હું તો મપવાનો જ આપવાનો હતો. આ તો આ જોઈને પછી તો તમારે ઘેર આપવાનું હતું. આમાં ખબર છે કને કીધું છે
એવું છે હું એ પૂછવા જ આવ્યો તો તું આ ફતુભાઈ ઓના મિત્ર છે તે વન ખબર હોય તે વન પૂછ્યા બરોબર એ તમને કોઈ ખબર છે ખરી ની ખબર તો બધી છે મને આ ચમ ઓમ કર્યું ને તમારે હું ચમલર વાય મને ખબર છે એટલે શું થયું છે તે વાને મારે કતી રપત હતી ને તે મારા ઘેર એક ભૂવો બોલાવ્યો તો હું બરાબર તે ધમભાઈ ને મૂકી દીધું કે આવજો તમારે કોઈ પૂછવું હોય તો તે રે આયા અને ભૂવાએ મને પહેલેથી જ પૂછી લીધું તે કેટલા ભાઈ છે મેં કીધું 2 ભાઈ છે પછી ઈ હોય બધું હલ આડ્યું છે ભૂવાએ બરોબર આ બધું ભૂવાઓ એટલે આવશે તાન ભાઈઓ ઓહો આ ઈવાની વાત માં છે ઓહો ઈવાની વાત મને હું ઈવાન કીધું તો એ ભૂવો જો ને એટલે હું ઈવાન કીધું તું કે આ ભૂવો છે ને લડાવવા માંગે છે આવો વાતમાં ના પડતા તેને ના મને માર કીધું એટલે આ ભૂવા લડાવું તાન ભાઈઓ તો ઓહો હું શું કહું છું એ ભૂવાએ જે કીધું ને એ બધું ખોટું પડ્યું છે એ તો ભૂવા તો ખોટું જ કે હું એમ કે પૂછ્યું ને કે મારા પૈસા નહીં ટકતા કે તમે કમાતા જ નહીં હું નોકરી જાઉં છું અને પછી પાછું એમ પૂછ્યું કે મારા ગાય દૂધ નહીં ખાત કે સપનામ તમારે મોઢું જોઈ જશે ને એટલે બીજી છે ગાય ગાય તો છે બીતી મોઢું જોઈ તો આમ રાતનો દારૂ આપડે પહોંચવાનું શું ગાય બીતી હે તારા ઉપરથી ઈવન બાર એમ બી જાય તાન પાછું ઈવન ચેક કરવા એમ પૂછ્યું કે મારા ગીતામાં શું છે અત્યારે તો કે ફોન છે ને 20 રૂપિયા છે ફોન તો હોય કે આ ફોન તો નો દારૂ દેખાતો હતો અને ગીતામાં તો પેન હતો બરાબર પછી એટલે કે ધમભાઈ આવી ગયા એટલે ધમભાઈ ની હોય ભરકાયા છે એટલે અમે ભુવાનો નંબર તો માં ફોન છે જ બરાબર ઈ કીધું છે ભુવાએ કીધું છે કે તમારા ભાઈઓ ભેગા થાય ને એટલે મને બોલાવજો એટલે ના હોય તો રાતે બોલાવી જ દઈએ આપણે રાતે જ બોલાવીએ અને પછી એને કોઈક દવા કરી જ દઈએ આમાં ભુવાને પોતાના ભાઈઓમાં રાગ ના હોય એટલે વહેલા રાવા આવું ત્યાં બધું ભુવાએ જ કર્યું છે એમ ને તે રાતે બોલાવી જ દઈએ બોલાવી દઈએ પછી તો તમે ભાઈ માં ફોન આવી ફોન કરાવવા હા તે બધાને ભેગા કરીએ આપણે હવ લેડો તાર હું એ જવું આમાં લેડો મારે ઘેર જ આપવું છે હા તે લેડો અંગા સંગા જતા રહીએ ઘેર હા લેડો રાતે બોલાવીએ ભુવાન તો હવ હા લેડો આ ભુવાનું કોક કરવું પડશે ફતુભા કોક તો કરવું પડે અરે ભૂ હશે ને ભાઈઓ ભાઈઓ જુદા કરે છે હવે આ ભાઈઓ ને ભૂ આટલા રાવતા ને રાતે આવા દે દવા કરીએ કો હવ કરી દઈએ દવા ઈવાની હવ તમે ભાઈ ઘેર જ બોલાવે છે ને હવ ઘેર જ બોલાઈએ કશો વાંધો નહીં કોક તો કરવું જ પડશે ના હોય થતું પણ ફોન કરું અને કહું કે ભુવાજીને આદત બોલાવી દો હલો હા ફતુભા હું કઉ છું આપડે ભુવાજીને બોલાવી દો આજે રાતે જ આ બધો રસ્તો કાઢી દેવાનો છે આમ નહીં સલવાય એવું બોલાવી દો અને તમે પેલો ને કહી દેજો હવ આજે રાતે જ બોલાવી દો ભૂલતા નહીં પાછા સારું ભાઈ આવો ફતુભા શું કર્યું હોય નહીં ખાઈ દીધું તમે ફોન કર્યો તો ભુવાજી વેલો કર્યો અજવાળું હતું તને કર્યો તો ફોન તો તે આવવાના છે આવવાના છે તે હું ફોન કરું એટલે કે તમે કાળુભાઈ ક્યાં આવો ભોઈ નહીં જવાનો તમે જઈ આવો મુલરી આવ્યો સુઈ જઈ હા યાર હું ભુવાજીને ફોન કરી દઉં છું અને કાળુભાઈને ફોન કરી દઉં બોલાવી દો તઈ તાજો ફેસલો કરવાનો જ છે હા હલો હવે ભુવાજી કેટલા રે હાલ તે આવો જલ્દી આવો એ હા આવે છે કેટલી વાર લાગશે 10-15 મિનિટ જેવું થયું હશે હું એટલે કે ફોન કરી દઉં જલ્દી બોલાવો સાજુ જો તે મારા ન્યાય જોવો હા કરી દઈએ છે તમારો ન્યાય કરી દઈએ છે હલો કારુભાઈ આવી તો હેડો તમે પણ ઘેર ભોજી આવશે 10 મિનિટ જેટલું કેતા હા તે આવ હેડો એ હા જલ્દી આવજો એ હા આવશે બધું નક્કી કરી દેવાનું નક્કી પણ મારે કીધું મોનો તો આ ખોટો છે તમે વાતમાં પડ્યો નહીં આ ભાઈ જુદા કરા ભૂવો એ ભુવા એ હાસુ જ કીધું છે અરે હેડો તમને હાસુ લાગતું હોય તેમ રાખો
સાથે બોજી આવે એટલી કરી લે હેડો બધું તૈયાર કરી દઈએ હું કરી દઉં તમે બેહો કરી દે હેડો તા બે શું હોય તો. હા બે લડીને મરી જઈને વચમાં મુહલ વાવવાનો છો આપણ તો. એ તને બોજી ને તને ધમ ના બોલાવે તો સારું હતું. આ બધા કોઈ ડખા જ ના છો આમ થયા એમ બોજી આવે છે કે તો ભાઈ આઈ ગયા તમે હવ કાઢો બેહો એ તો આવે છે પણ તમે હું સમજાય પણ હવે મનતા જ જાય બરાબર એ તો આવા દે ને બુવાના જોઈએ છે તો કે હા એમ હા હું જ કઉ છું કે આ બુવા નામ નહીં પરો તમે બુવા લડાવીશ એ તો વાંધો નહીં કશું જે તમને યોગ્ય લાગે બરોબર પણ ભુવજી આવે ને એટલે તમે બોલ્યા વગર બેસી રહેજો અમે જે પૂછે ને એમાં ખાલી તમારે હા હાસ કરવાનું તમારે વધારે પૂછવાનું નહીં અમે સાબિત કરી દઈએ ભૂ ખોટો છે નથી કશો વાંધો નહીં ખબર પડી જાય કોણ હાસું કોણ ખોટું બુવાજી હાસા કે પછી આ હાસા હા એ તો અમે સાબિત કરી દઈશું બરોબર છે ને કાળુભાઈ બરાબર ભુવાજી ને આપવા દે એટલે આપડે કરી દઈએ સાહેબ તો નહીં અમે બોલ્યા વગર બાજુ બેસી રહ્યો કાળુભાઈ બરોબર છે ને બરાબર છે આ ભુવાજી આવે ને એટલે કોઈક દવા કરી દઈએ ખોટા પડે તો ખોટા જ પડવાના જય માતાજી આવો બુવાજી આવો લેડો બધું તૈયાર જ છે ને આવો લેડો લેડો વાત તૈયાર કરી દીધો ને આવો આવો બરોબર પેલી વખત જે વાત કરી હતી બંધ કરજો એટલી સુપોર્ટ થઈ જાય બધી સુપોર્ટ કરી દે વાત હવે બોલો બોલ ત્યારે હું માતાજી ગદા લઈ દઉં હા લઈ જાઓ જો ભાઈ હું આમ જે ખેતર ખરું ને હા ત્યાં ખૂણા લેબડો સર હા સર ખોટું લેબડા તો છે પણ છેલ્લા લેબડા લેબડા તો અમે જોવો 7 લેબડા છે ખોટી વાત છે લેબડા ત્રણ થી ચાર છે ને ક્યાં છે ચાર છે લેબડા એટલે 4 લેબડા છે ને બીજી 3 જેની લેબડી એ કઈ આ નથી લેબડીઓ નહીં અને કયા હેઠળ પેલ બોડલા હેઠળ કા માર દેવાનો વચ્ચેનું હેઠળ છે એક વસલા હીટર અને એક બાજુ મારા હીટર એ તો બે બીજી બે વચ્ચે છે ખોટી વાત લેબડીઓ અડધા લેબડા છે ને એ ત્રણ ઓન હેઠ ઉપર છે વચ્ચે અને એક લેબડું પેલ બોલ છે પછી જુઓ આ જે ખેતર ખરો એ ખેતરમાં જે પોણી વાળે છે એ ઊંડી વાત થાય આ શું ખોટું એના ખેતરમાં પીસરા એટલે બાજુ વાળા ખેતરમાં બાજુમાં કુંડી નથી તો પોણી છે ખેતરમાં નહીં આવતું કોઈ કોની આવે છે નેકથી તો ને એ પોણી તો કુંડીમાં જ આવતું હોય કે એ તો કુંડી તો આગી છે ભાઈ મારા દેવની મજાક ઉડાડશો નહીં હું કઈ ખોટું બોલતો હોય મારી જે ખોટું બોલતું હોય ખોટું બોલતા ઉપર પૂછો તમારે જે પૂછવું હોય પૂછો તમે પૂછ્યા થશે બાકી હું જવાબ આલે એમ નહીં થાય પૂછો તમારે પૂછવું હોય પૂછો કીધું તું બીજું તમે હગો પુરાવો જો સગા રે હું અણ સોવો કરું ને તો ક્યાં રે હગો થઈ જાય પછી હોય તો ક્યાં જાય હગો પુરાય આ શું ખોટું ખોટું કશું ખોટું નહીં આ શું છે પૂછી જો એવું કર્યું અને શેર કોણ જોવા તારા તમે હાથે હાથ ગમવાનો નામ ના દેવાય મારે આ તો એક વાર આમ તો દેવા ના દેવાય તો પૂછી જો એને 100 હગો તૂટ્યો કે નહીં તૂટ્યો એ પૂછી જો ખાલી ભુવાજી યુવાન છોકરો 4 જગ્યાએ જોવા જોતો લગતા મેં એમ કીધું કે 6 જગ્યાએ જોવા પૂછી લ્યો કે અને પાછ તમે એમ કીધું હાથે હાથ કોમનું નામ ના દેવાનો તારા બધા ગમવાનું ના દેવાય મારે નામ દેવા તો અહીં
પણ તમે પેલા એમ કીધું કે 6 જગ્યાએ જોવા જતો અને પછી હાથ ગામનું નામ ના દેવાનો. એ તો ભાઈ બોલાઈ જાય સોનો હાથાય થઈ હોય એ તો 6 જે જગ્યાએ જોવા ગયા હોય આ તો ઈ અનાજ પૂછી લે કે આ છોકરો છે બી વખત જોવા જાય. ભાઈ તારો છોકરો કેટલી વખત જોવા ગયો છે બોલો 4 વખત. 4 વખત તને એ તને આયા તને તું ખાસી નતા કે 5 વખત જે દીધું 4 વખત કીધું. અને મેં જોવા તો 3 વખત જ ગયો. તો 4થી વખત શું થયું તારે 6થી વખત તો પાછા આયા હતા અને મમ્મો વખત ઉભા હતા પૂછી લે. તો પછી તમારે ડખો હોતા નહીં હા કોણે છોકરાને તમે ભગત તોડાય બરોબર એ તવે જ તોડાયા હશે તમે જે કહેતા હોય પણ ભગત તવે જ તોડાયા હશે હાર મને બી જેવો કાળુભાઈ હગો તો રહી દીધો ભાઈ. જેવું કીધું તું પછી ખેતરની વાત હતી. જો ખેતરની વાત બરોબર હા બોલો. જે તમારે ખેતરો ખરો ને હા એમાં તમારે તમે ખેતરો છેતરીને મૂકો લઈ લીધો છે બરાબર. અને હું જે હું એ તરાવ્યું છે પણ આ ઈ અનાજ પૂછો તો રસ્તો તો નામ જાય છે. કયા ભાઈ રસ્તો છે અવાજ પણ એટલે હું બીજા ખેતરોમાં રસ્તા નહીં હોય બુઆજી રસ્તો નો કોના પછી 2 રસ્તા નીકળે. એક આમ આડો રસ્તો નીકળે છે ને પાછું ભોય નીકળે. ભાઈ કે હું બીજા ખેતરો નહીં હોય એમાં રસ્તા નહીં હોય એવા ખેતરમાં ના નહીં ફતુબાના પૂછી લે કે કોને એ ભાગ પાડે ને, કોંડો હોય જેમ ભાગ પાડે ને તમે હજાર હતો. કેમ ભાઈ તારા ખેતરમાં રસ્તા નહીં એક કે ખેતરમાં નહીં. પૂછો બીજું આ જો પૂછવું હોય પૂછો આ કશું પૂછેલું હાથું તો પડતું નહીં હું રાખી દીધું. હા પૂછો પૂછો હજુ પૂછો તમારે જે પૂછવું હોય પૂછો બીજું કીધું તું બીજું આ ઘરનો ગારો. જો ઘરના ગાળોમાં શું કર્યું છે તઈ ક્ષેત્રમાં વધારી લીધા જ ગાળ ગાળા તો 2 હરખા જ છે. તમારે ગાળો છે ને એમાં 2 કરશો એટલું તઈ ગાળો લઈ લીધો છે અને ઓવન જે ગાળો આલો છે ને એમાં એક ગણનું માપની બીજી ઓયરી થાય એટલો જ ગાળો છો ઘણી અનાજ પૂછો તો 2 ગાળા તો હરખા છે. હરખા છે કે વધારા ને શું વધારશો વણ બુઆજી જોન બરોબર દાંતો. લ્યો નહીં વધાર બુઆજી મારી વાત સાંભળો. એ તો જે જૂનું ઘર હતું ને એવો હોનારું છે બરોબર અને બીજો પછી ગાળો આલ્યો છે જી. એટલે 2 ગાળા ફેંક ના ફેંક અને ઓ 2 ગાળા આલે. પણ એ તો જે ઓનો જે ગાળો ખરો જૂનો આવ્યો હા એ તો એવો મા બાપ ને હાસ્યો નો આવ્યો આ ખેતરે તે પછી મા બાપ નો અનાજ ભાગ ના આવે. હે મા બાપ નો ભાગ અનાજ નહીં ઈવન એકલાનો જ મા બાપ છે. એટલે આ જે ના એટલે થોડું વધારાવું છું અને હું વધારે નહીં વધારે ઓણું છે વાત ખોટી છે. ઓ અને એ જૂનું ઘર છે ને એ કમ્પ્લીટ મોટું ઘર બનાવ્યું છે અને બીજો એક ગાર વાળું અને ઓન 2 ગાળા છે. મારા 2 ગાળા છે ને ઓને 2 ગાળા. દેવણ કમ્પ્લીટ ગાળા છે હરખા. મારું હારું હોય તો લોસા પર એવું લાગે છે એ મન ડબ્બા પૂરું એવું લાગે છે નાહવું પડે એમ નાહવાનું કોક કઈ કરવું પડે મારે બુઆજી છે આજે ખોટા પડો છો તમે. કેમાં ખોટો પડે એમ હજી ખોટા છે ને બસ ખોટા જ પર કે તો પૂછી દો એવું વસ્તુ બીજું એક પૂછી દો બુઆજી એમાં આ 5 મિનિટમાં તમારે કહેતું છે આમ હેડો. તમે જો તમે મોનતા તો નહીં બરોબર હા એટલે હું ઘેર જઈએ તારે ખોટી વાત. કારુભાઈ જો મોકાડો હેડો. નાખવા દો ઓ બારો એ બુઆજી આ સફર તો લેતો તો નહીં મારીએ. ગોલ ભલે ખોટા આયા હો જગારે ખોટા હતા હો સાચી વાત છે તમે. મોતાના નીના એ દર મૂકી દીધું બહુ ખોટો છે પણ કે ના બધું આ સુકી જશે. આવા ભૂવન તો યન લડાવતા તા કા ભૂણી વાગો મારતા નાય નકુ ભાઈ ભાઈ ઝઘડો કરાવશે આ તો. જાણીને આવું કોણ વાતો. પણ માફ કરજો. ભાઈ તમે આ જમીન ને બધું કહો છો ને એ ભાગ તમારે હરખા જ છે. ચાર બપોરનો હું એમ જ કહું છું. હું એ તને કીધું તું પણ ના મોને રસ્તા ધ્યાન મત નહીં લીધા ને. ભાઈ રસ્તા જન્મ નતા લીધા હું ટ્રેક્ટર માથે કઈ જતા હતા. ટ્રેક્ટર તો એથી જ લઈ જતો પણ આ બહુ આવી કીધું ને એટલે પછી રસ્તા ધ્યાન મહિને કઈ ગયા. રસ્તા યાદ ના રહેતા ને જ્યાં છે પણ ધ્યાન ભાઈ. બપોરે તો કીધું તું રસ્તાનું. એ તો એ વખત હું કાયો થઈને આવેલો હતો. તમારી ભૂલ કદી નહીં કરો. કરતા એ નહીં જે પૂછવું હોય ને ડાયરેક્ટ પૂછ લેવાનું. અમે એ જ કરવું છે. બધી બોલવા તો હું આપું જ છું. જય માતાજી મિત્રો આજ હું નહીં હું હજી ક્યાંય કહો. જય માતાજી મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા
હવે ખોટા પુણે વાતમાં આવીને ભાઈઓમાં રાગ તે બગાડતા ના. ઓહો નકે આવો અંજે જ કેટલાય બુઆ મળી તો મોદ જય માતાજી.